ભારત સરકાર અમેરિકા સાથે વેપાર કરાર કરવા જઈ રહી છે અને એ વેપાર કરાર કેવો હશે એનું એક જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું. ખેતર વેચવા પડે એવી સ્થિતિ તો ઓલરેડી ખેડૂતોની કરી જ દીધેલી છે. હવે તબેલાય વેચવા પડે અને ઢોર કતલખાને જાય એવી દશા ભારત સરકાર આ કરાર કરીને તમારીને મારી કરવા જઈ રહી છે. આપણને ખબર નહોતી કે કરાર થવાનો છે કે નહીં, પણ સરકારને ખબર હતી અને એટલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, જે ભારત સરકારની જાહેર સાહસની બેંક છે, એણે એક અભ્યાસ કર્યો હતો. એ અભ્યાસમાં એણે નોંધ્યું છે આંકડાઓનો, આયાતનો, નિકાસનો, દૂધના આંતરરાષ્ટ્રીય ભાવોનો, ભારતના પશુપાલકોને મળતા ભાવોનો આ બધો અભ્યાસ કર્યા પછી એણે જે તારણ કાઢ્યું છે, એ તારણ એવું કહે છે કે એઝ પર અવર એનાલિસિસ, અમારી સમીક્ષા મુજબ જો ડેરી સેક્ટર ખોલવામાં આવે તો દૂધના ભાવો ભારતમાં 15% સુધી ઘટી જશે. હાલ તમને જે ભાવ મળે છે એમાં 15% સુધીનો ઘટાડો થાય અને ભારતનું જે આયાત છે દૂધની એ 25 મિલિયન ટન એટલે કે 250 લાખ ટન દૂધની આયાત થવા માંડશે. જે 15% સુધીનો ઘટાડો થાય ભાવમાં, એના કારણે ભારતના પશુપાલકોને વાર્ષિક 1,03,000 કરોડનું નુકસાન થશે. અત્યારે પોસાતું નથી. જો એમાં વાર્ષિક 1,03,000 કરોડનું નુકસાન ભોગવવાનું આવે, ભાવમાં 15% સુધીનો ઘટાડો થાય, તો તબેલા વેચવા પડે કે બીજું કંઈ, ઢોર કતલખાને જાય કે બીજું કંઈ, ભારતના પશુઓને કતલખાને ધકેલવા વાળો આ કરાર થશે જો આપણે નહીં જાગીએ અને બોલીશું નહીં તો. મેં કેમ કહ્યું કે ખેતરો વેચાવા જઈ રહ્યા છે? એક બીજો અભ્યાસ થયેલો છે, OECD નામની એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, એણે અભ્યાસ કર્યો છે અને એ અભ્યાસમાં ભારત સરકારના કૃષિ વિભાગના અધિકારીઓ પણ છે, એમના પણ સલાહ સૂચન, આ તૈયાર થયેલા અભ્યાસનો લખાણ બધું એમણે જોયું છે. ભારતના અર્થશાસ્ત્રીઓ છે, ભારતના બધા રિસર્ચરો, સંશોધકો છે, એટલે ખૂબ વિદ્વાન લોકોએ મળીને આ અભ્યાસ તૈયાર કર્યો છે. તો અભ્યાસમાં પહેલું જ શું આવે છે? ભારતના ખેડૂતોને સૌથી વધારે નડતી કોઈ સમસ્યા હોય તો ભારતના ખેડૂતોને મળતી સબસિડી નેગેટિવમાં એટલે કે માઇનસમાં છે. 100 રૂપિયા સરકાર સબસિડી આપે તો 100 રૂપિયા કરતાં વધારે સરકાર બીજા અવળા હાથે ખેડૂત પાસેથી લઈ લે છે. બીજો સૌથી મોટો અવરોધ અથવા ભારતના ખેડૂતોની દુર્દશા માટે કોઈ જવાબદાર કારણ હોય તો આ અભ્યાસમાં કહે છે કે સરકારના નીતિ વિષયક નિર્ણયો. એમાં શું છે નીતિ વિષયક નિર્ણયો જે ખેડૂતોને મારે છે, નુકસાન કરાવે છે? તો એક્સપોર્ટ બાર, જ્યારે આપણા ત્યાં અહીંયા ઉપજ સારી હોય ત્યારે ભારત સરકાર નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દે, એને કારણે ભાવો પડી જાય અને ખેડૂતોને નુકસાન થાય. આપણે ત્યાં વારંવાર ડુંગળીમાં આવું થાય છે. બીજું છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, ટેકાના ભાવ. તો એ બધું તો ભારત સરકાર ખરીદતી નથી, તો જેને ટેકાના ભાવ મળે એવા 15, 17 કે 20% ખેડૂતો સિવાયના બાકીના ખેડૂતોને નુકસાન જાય છે. એ સરકારની નીતિના કારણે છે. બીજા કેટલાક માળખાકીય અભાવોને કારણે ખેડૂતોને નુકસાન જાય છે. તો એ છે કે ઉત્પાદનનું પ્રોસેસિંગ, સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટેશન, માર્કેટિંગ વગેરેની સગવડોનો અભાવ છે, એટલે ખેડૂતોને ખૂબ નુકસાન જાય છે. અને આ નુકસાન કેટલું હોય છે એના અંદાજો પણ એમણે MSPને આધારે કાઢ્યા છે. તો ભારતના ખેડૂતોને વર્ષ 2020માં આ જે એમણે નેગેટિવ સબસિડી ગણી, એ નેગેટિવ સબસિડી
$96.2 મિલિયન હતી. હવે એ વખતે રૂપિયા અને ડોલરનો જે ભાવ ગણ્યો હતો એ પ્રમાણે એમણે ગણ્યું તો 7,22,000 કરોડનું નુકસાન નેગેટિવ સબસિડીના કારણે દેશના ખેડૂતોને ગયું છે. 2021માં $143 બિલિયન હતું. એ વખતે રૂપિયાનો ભાવ ડોલરનો ભાવ 74 રૂપિયા હતો. તો એ પ્રમાણે દેશના ખેડૂતોને સરકારે નેગેટિવ સબસિડીથી કરાવેલું નુકસાન 10,56,000 કરોડ હતું. 2022માં નેગેટિવ સબસિડીના કારણે સરકારે કરાવેલું નુકસાન $169.8 બિલિયન $. એ વખતે ડોલરનો ભાવ હતો 79 રૂપિયા સરેરાશ. તો ખેડૂતોને નુકસાન ગયું 13,36,000 કરોડ રૂપિયા. 2023માં $112.4 બિલિયન $નું નેગેટિવ સબસિડીના કારણે ખેડૂતોને નુકસાન થયું. તો એ વખતે ડોલરનો ભાવ હતો 83 રૂપિયા. તો ખેડૂતોને થયેલા નુકસાનનો આંકડો 9,29,000 કરોડ રૂપિયા. 2024માં $143.5 બિલિયન $નું નુકસાન ભારત સરકારની નેગેટિવ સબસિડીના કારણે ગયા, પોલિસીના નિર્ણયોને કારણે ગયું. અને એનું રૂપિયામાં નુકસાન એ વખતે પણ 84 રૂપિયા ડોલરનો ભાવ હતો એ પ્રમાણે 12,01,000 કરોડ રૂપિયા. આ 5 વર્ષનો જો આંકડો ગણ્યો એમણે તો રૂપિયામાં 52,44,000 કરોડ રૂપિયા. આ OECD ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ એનું નામ, આ એનો રિપોર્ટ છે. કોઈ મારા કલ્પનાના કે મેં ગણતરી કરેલા તુક્કા નથી. અને એ રિપોર્ટમાં એમણે જે આંકડા ગણીને કયા છે આ બધા આંકડા છે. મિત્રો, આ કોઈ ભાષણ નથી, આ વાસ્તવિકતાનું ચિત્ર છે. આ ચિત્ર તમે જેટલું વધારે લોકો સુધી પહોંચાડશો, કોમેન્ટ કરશો, લાઈક કરશો, ફોરવર્ડ કરશો, તો ખેડૂતોમાં, પશુપાલકોમાં જાગૃતિ આવશે. અને જેટલી જાગૃતિ આવશે એટલું સારી રીતે આપણે સરકારના નિર્ણયોની ટીકા કે સમર્થન કરી શકીશું. સમજ્યા વગરનું સમર્થન પણ નકામું છે, સમજ્યા વગરની ટીકા પણ નકામી છે. વાત સમજવી જરૂરી છે. અને એટલા માટે આ વિડીયોને શેર, ફોરવર્ડ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, જેથી વધારે લોકો સુધી પહોંચી શકે. ખૂબ ખૂબ આભાર.